એ હવને રોમ રોમ. તો આજે આપણે નીકળ્યા હતા ભાભર જવા માટે અને હોમી મળી આપણને આર્મીની ટ્રક. પછી વચ્ચે ગોમ આયા મેઠા ખારા ખડોસણ ને બોરિયા અને ભોડાળિયા હતું હો, ભૂલી ગયો. અને પછી અમે આવી ગયા ભાભર. તો ભાભર આપણે મિત્રના અહીંયા ઠકાણ આવી ગયા, અહીંયા ઠંડુ મંગાયું અને સરસ મજાનો ગાય માતાનો ફોટો હાલીને મારું સન્માન કર્યું. પછી ભાભરમાં હેપી મોલ ભાળ્યો. પછી અહીંયા પહોંચ્યા આનંદ ધામ ગૌશાળામાં. તો આનંદ ધામ ગૌશાળાની અંદર આપણે ભગવાનના દર્શન કર્યા અને અહીંયા થોડીક વાર બેહીને પછી આપણે નીકળ્યા મોટામાં મોટી ગૌશાળા એટલે જલારામ ગૌશાળા ભાભરની અંદર ભાઈ. તો સ્પેશિયલ આજે ભાઈ આપણે જલારામ ગૌશાળાની વિઝિટ કરવા માટે આવ્યા હતા. અને આ વિડીયો તમને જે દેખાય ને એ બધી બીમાર ગાયો છે અને આખો વિભાગ અલગ છે એમનો. અને આ વિભાગમાં બીમાર ગાયોની ટ્રીટમેન્ટ થાય છે ભાઈ. અને ભાઈ આવા એક નહીં અઢળક વિભાગ છે અને દરેક વિભાગની અંદર એક પર્સનલ ડોક્ટર રાખેલા છે અને દરેક વિભાગની અંદર 8 થી 10 માણસો સેવા માટે રાખેલા છે. અને પછી વાતમાં આવી ગઈ ગાયના દૂધની ચા. તો આપણે ચા પી લીધી. ભેંસના દૂધની રોજ ચા પીવા, પણ આજે ગાયના દૂધની ચા પી લીધી. અહીંયાથી આગળ વધ્યા એટલે મને એક નવો વિભાગ જોવા મળ્યો અને એ વિભાગમાં મને જાણવા મળ્યું કે ગાય માતાને જે શિંગડાનો ભાગ આવે અહીંયા ઠકણ ગોઠ હોય છે અને શિંગડું કાઢી નાખવામાં આવેલું છે. ગૌશાળામાં આ ટાઈમ